આજની યુવા પેઢીને હિન્દુ સેનાએ આપ્યો છે શિવ ભક્તિનો રસ્તો। જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેના દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સંગઠનની ભાવના કેળવવાના હેતુથી અનોખો ઓનલાઈન શિવ ભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને શિવ ભક્તિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિન્દુ સેના દ્વારા ઓમ નમઃ શિવાયના મંત્રના જાપ સંદેશાઓ વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા મારફતે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। સંસ્થા મુજબ આશરે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન જોડીને 5.25 લાખ જેટલા લોકો સુધી શિવ ભક્તિના સંદેશાને પહોંચાડવામાં આવ્યા હતા। આ માટે આશરે 2026 વોટ્સએપ ગ્રુપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત વિદેશમાં પણ શિવ ભક્તિના સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર રીલ્સ અને ગેમ્સ માટે નહીં પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ કરી શકાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો। જે સિંગલ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જય શ્રી રામ। મહાદેવર મયુરચંદન, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। આજ રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। પ્રથમ સોમવારે હિન્દુ સેના દ્વારા જામનગરમાં શિવમય વાતાવરણ બનાવવા માટે એક કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવા પેઢી જે જેનઝી તરીકે ઓળખાય છે તેને આ શિવજીની ભક્તિ સાથે જોડવા માટેનો કાર્યક્રમ છે। યુવા પેઢી આજની જે સોશિયલ મીડિયામાં અને કેફેમાં કોલેજોમાં જે ટાઈમ સ્પેન્ડ કરે છે એ ટાઈમની સાથે સાથે ભક્તિ થઈ શકે એના માટેનો એક સંદેશ માટે આજે કાર્યક્રમ કરેલ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, સ્નેપચેટ એ બધા સોશિયલ મીડિયાના જે માધ્યમ છે એના દ્વારા બેઠા બેઠા આપણે શિવજીની આરાધના કરી શકીએ એના માટે શિવ સ્તુતિ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર આજરોજ બધે પહોંચાડેલો છે। વોટ્સઅપના માધ્યમથી 2026 વોટ્સઅપ ગ્રુપ દ્વારા ટોટલ 51,000 લોકો સુધી ઓમ નમઃ શિવાયને શિવ સ્તુતિ પહોંચાડી એના 51,000 લોકોથી આગળ 5.25 લાખ લોકો સુધી આ મેસેજ અત્યારે પહોંચાડેલ છે। આનો હેતુ આજની જે જેનજી કહેવાતી યુવા પેઢી છે તેના સંદેશ દેવાનો છે કે આપણે કેફેમાં બેસી, કોલેજમાં બેસી, પાનના ગલે બેઠા બેઠા પણ 2 મિનિટનો સમય કાઢી શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના કરી શકીએ એના માટે આજનો કાર્યક્રમ કરેલ છે। જય શ્રી રામ।